રાજ્યમાં નકલી ચીજવસ્તુઓની બનાવટનો રાફડો ફાટી નીકળ્યો છે. નકલી ચીજવસ્તુઓ પધરાવતા તત્વોની ભરમાર થઈ ગઈ છે. ત્યારે સુરતમાં વધુ એક નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં બ્રાન્ડેડ સાબુ, લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલ વાળી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સરથાણા પોલીસે છાપો મારી નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ઘટનામાં ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધિ નિયમની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે આ ફેક્ટરી પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ધમધમી રહી હતી.